હેલો મિત્રો, વેલકમ ટુ ઇનસાઇટ્સ ઇન્ટુ. અહીં આપણે સીસીઈ મેઇન્સના ગ્રુપ બી સિલેબસની વાત કરવાના છીએ. આ વિડીયોમાં આપણે ગ્રુપ બીનો સિલેબસ છે કે જેની હમણાં જ નોટિફિકેશન આવી છે તે વિશે વાત કરીશું. આપ સૌનું સ્વાગત છે ઇનસાઇટ્સ ઇન્ટુમાં, જ્યાં આપણે જીપીએસસી, સીસીઈ, એસઆઈ, આમ તો ગુજરાત ગવર્મેન્ટની કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ હોય તેની રિલેટેડ આપણે અહીંયા વાતો કરીએ છીએ. તેના સિલેબસ, સ્ટ્રેટેજી, બુક સોર્સિસ, આન્સર રાઇટિંગ, આ બધાની આપણે અહીંયા વાતો કરી અને તેને ડીકોડ કરવાની ટ્રાય કરીએ છીએ. તો હવે ગ્રુપ બી સિલેબસ હમણાં જ ડિટેલ એની ડિક્લેર થઈ છે. તે પહેલાં નોટિફિકેશન વાંચીએ કે નોટિફિકેશનમાં શું કહેવા માંગે છે. નોટિફિકેશનમાં ચોખ્ખું 3 વસ્તુ પર ભાર આપે છે. કઈ 3 વસ્તુ છે? આ નોટિફિકેશન હમણાં જ આવેલી છે 8/5, એટલે કે આઈ થિંક આ વિડીયો અપલોડ થશે એના 10 કે 15 દિવસ પહેલા. ઠીક છે. હવે આ નોટિફિકેશન બહાર પાડવાનું રીઝન શું કે એ લોકોએ જે મેઇન નોટિફિકેશન હતી તેમાં ગ્રુપ એ નો સિલેબસ તો ડિટેલમાં આપ્યો હતો, પણ ગ્રુપ બી નો સિલેબસ ડિટેલમાં નહોતો આપ્યો. એટલા માટે ઘણા લોકોને કન્ફ્યુઝન્સ હતા. એટલા માટે બોર્ડ દ્વારા, મંડળ દ્વારા એક ડિટેલ્ડ સિલેબસ આપવામાં આવ્યો છે. ઠીક છે. તો હવે આજે આપણે એની જ વાત કરીશું. તો હવે જોઈએ આમાં 3 ડિટેલ કઈ આપી છે. 3 ડિટેલ મેઇનલી એ આપી છે કે આખું પેપર એમસીક્યુમાં હશે, 200 માર્કનું હશે અને 120 મિનિટનું, મતલબ કે 2 અવર, 2 કલાકનું હશે. ઠીક છે. આ તો લાસ્ટ નોટિફિકેશનમાં પણ આ વસ્તુ કીધેલી હતી. તો હવે અહીંયા આ વસ્તુમાંથી આપણે એટલું સમજવાનું છે કે પ્રોબ્લેમ્સ શું થઈ શકે, મતલબ શું પ્રોબ્લેમ આપણને ફેસ કરવી પડશે આ 3 વસ્તુમાં. ઠીક છે. તો પહેલું કે રિકોલ. એમસીક્યુ એવી વસ્તુ છે કે તેમાં તમે ડેટા અને ફેક્ટ પૂછી શકે, એમાં કોઈ લોજિક નથી પૂછાતા. મેઇન્સમાં લોજિક પૂછાય છે તો તમે કોઈ કંઈ પણ લખીને આવી શકો, પણ અહીંયા તો તમને એક્ઝેક્ટ ખબર હોવી જોઈએ કે આનો આન્સર આ જ આવે છે. તો એક રિકોલનો ઇસ્યુ થાય છે. સોલ્યુશન આપણે નેક્સ્ટ સ્લાઇડમાં વાત કરીશું કે સોલ્યુશન શું આના. બીજું 200 માર્કનું છે, પણ કેટલા પ્રશ્નો આવશે એ હજુ કે ખબર નથી. પણ આપણે પ્રિલિમ્સની વાત કરીએ તો પ્રિલિમ્સમાં એક ક્વેશ્ચનનો 1 માર્ક હતો. તો એ ઉપરથી અથવા તો જીપીએસસી લઈએ અથવા ડીવાયએસઓ અથવા તો એસટીઆઈ, એ બધામાં એક ક્વેશ્ચનનો 1 માર્ક હોય છે. એટલે અહીંયા આપણે એવું ધારી લઈએ છીએ કે એક ક્વેશ્ચન હશે 1 માર્કનો, એટલે કે 200 ક્વેશ્ચન્સ હશે. હવે 200 ક્વેશ્ચન્સ 2 કલાકમાં પૂરા કરવા એટલે તમે લોકો હાલમાં જ પ્રિલિમ્સ આપી છે. તમને ખબર છે કેટલું અઘરું પડે એમ છે. ઠીક છે. એટલે ટાઈમ શોર્ટેજ એક બહુ જ મોટો પ્રોબ્લેમ છે. તો હવે આ ત્રણેય વસ્તુના સોલ્યુશન શું એ એની ઉપર વાત કરીએ. તો એમસીક્યુમાં રિકોલની બહુ જ જરૂર છે. એટલા માટે રિવિઝન અને અટેમ્પ પ્રેક્ટિસ. મતલબ અટેમ્પ પ્રેક્ટિસ એટલે કે તમને જે સિલેબસ છે, સિલેબસ તમને 7 ભાગમાં વહેંચીને આપ્યો છે માર્ક વાઇઝ, કે આના એટલા માર્ક, આના એટલા માર્ક, આના એટલા માર્ક, આના એટલા માર્ક, આના એટલા માર્ક. ઠીક છે. તો હવે તમારે આ 120 મિનિટ છે એને 200 ક્વેશ્ચનમાં કયા ક્વેશ્ચનમાં વધારે ટાઈમ આપવો, કયા ક્વેશ્ચનમાં ઓછો ટાઈમ આપવો, એ તમારે સ્ટ્રેટેજાઇઝ કરવું પડશે. એ કઈ રીતે થશે કે તમે પેપરની પ્રેક્ટિસ કરશો ત્યારે. એનું તમને એક એક્ઝામ્પલ સમજાવું. ધારો કે ફોર એક્ઝામ્પલ રીઝનિંગના 40 ક્વેશ્ચન પૂછાવાના છે. ઠીક છે. જ્યારે ઇંગ્લિશ અને ગુજરાતી ગ્રામરના એના પણ 40 ક્વેશ્ચન પૂછાવાના છે. તો આ 40 ક્વેશ્ચન કરવામાં જેટલો સમય લાગશે એના કરતાં ઘણો વધારે સમય આ 40 ક્વેશ્ચન કરવામાં લાગશે. હવે આ 40 40 80 થઈ ગયા. એના સિવાયના બધા જે ક્વેશ્ચન છે એની વાત કરીએ. ઠીક છે. તો હવે પોલિટી, એડમિનિસ્ટ્રેશન, આરટીઆઈ, તો આમાં રિકોલ કરવામાં વધારે વાર લાગે. જ્યારે હિસ્ટ્રી, જીઓગ્રાફીમાં કાં તો આપણને ખબર છે તો ખબર છે, નથી ખબર તો નથી ખબર. જ્યારે ઇકોનોમિક્સ, એન્વાયરમેન્ટ સાયન્સ, ટેક, આમાં લોજિક લાગે છે. ઠીક છે. એમ જ એની જેમ જ જીઓગ્રાફીમાં ધારો કે તમને અર્થ, પૃથ્વીની ભ્રમણની કોઈ કક્ષા વિશેના ક્વેશ્ચન્સ પૂછી લીધા, અથવા તો કોઈ તમને એવા ક્વેશ્ચન પૂછી લીધા કે આ જંગલમાં અહીંયા શું છે, તો તમે ત્યાં લોજિક લગાડવા બેસો તમે, એટલે ત્યાં પણ વધારે સમય લાગે. જ્યારે કલ્ચર, હેરિટેજ, હિસ્ટ્રી, એમાં કોઈ લોજિક નથી લગાડવાનો હોતો, એમાં માત્ર યાદ કરવાનું હોય છે, એટલે એમાં ઓછો સમય લાગે. તો અટેમ્પ પ્રેક્ટિસ કરી અને આપણે આપણી જાતને જાણવું પડશે. ઘણા લોકોને મેથ્સમાં સમય બહુ લે, પણ એ 40 અટેમ્પ કરે તો એમાંથી એમને 35 અથવા તો 37 સાચા હોય. જ્યારે ઘણા લોકો આની કરતાં વધારે ટાઈમ લે, પણ એ 40 અટેમ્પ કરે તો એમાંથી એને 30 જ સાચા હોય, 25 જ સાચા હોય. તો હવે આ બધું આપણે જાતે ચેક કરવું પડશે. એ પ્રેક્ટિસથી થશે. ઠીક છે. અને આ બધું આપણે કેમ પહેલા વિચારીએ છીએ? બીકોઝ સિલેબસ વાંચતા સમજતા પહેલા આ બધી વસ્તુ આપણા મગજમાં ક્લિયર હોવી જોઈએ, એટલે આપણને ખબર પડે કે સિલેબસને લેવો કઈ રીતે. ઠીક છે. હવે આગળ વાત કરીએ. 200 માર્ક કેટલા પ્રશ્નો, એ આપણે વાત કરી લીધી કે પ્રોબેબલી 200 હશે એવું આપણે ધારીએ છીએ. અને સેકન્ડ, ટાઈમ શોર્ટેજ. તો પ્રેક્ટિસ સિવાય એનો કોઈ ઓપ્શન જ નથી. પ્રેક્ટિસ અને અટેમ્પ પ્રેક્ટિસ કરી, એટલે કે જેમ મેં સમજાવ્યું કે તમે શેમાં પાવરધા છો. હવે ધારો કે ફોર એક્ઝામ્પલ 40 માર્કનું રીઝનિંગ છે, આ 40 માર્કનું રીઝનિંગ, તો એમાં પણ એવું હશે કે ક્યાંક મેથ્સ હશે, ક્યાંક રીઝનિંગ હશે. તો ઘણા લોકોને મેથ્સમાં ટાઈમ જતો હોય, પણ રીઝનિંગમાં બહુ ઓછો ટાઈમ લાગે. તો પહેલા રીઝનિંગ કરી લેવું, પછી ફરીથી ગ્રામરમાં જતું રહેવું, એવા ઘણા લોજિક હોય છે. એ તમારે જાતે ડિફાઇન કરવાનું. એની કોઈ બેસ્ટ પ્રેક્ટિસ નથી હોતી, બીકોઝ એ પર્સન ટુ પર્સન ડિફર કરે છે.
ઠીક છે, બધા પર્સનમાં અલગ અલગ હોય છે. તો આપણે એટલી પ્રોબ્લેમ્સ વાત કરી લીધી. હવે આપણે સિલેબસનો ઓવરવ્યુ જોઈએ. તો સિલેબસનો ઓવરવ્યુ શું છે? સેમ વસ્તુ. આ જે ઓલ્ડ નોટિફિકેશન છે, આ એનું કટઆઉટ છે. એમાં એને ચોખ્ખું કીધું 200 માર્ક અને 120 મિનિટ. આમાં પણ મેં ધ્યાનથી વાંચ્યું છે, આમાં પણ ક્વેશ્ચન્સ કેટલા હશે એ નથી લખ્યું. એટલે અહીંયા આપણે એવું ધારી લઈએ છીએ કે 200 ક્વેશ્ચન્સ આવશે. જો 100 ક્વેશ્ચન આવે તો આપણા માટે બહુ જ સહેલું છે, પણ મને એવું લાગે છે કે 200 ક્વેશ્ચન જ આવશે, બીકોઝ પ્રિલિમ્સમાં પણ એક ક્વેશ્ચનનો 1 માર્ક હતો એટલા માટે. ઠીક છે, તો હવે અહીંયા જોઈએ ઇંગ્લિશના 20 માર્ક, ગુજરાતીના 20 માર્ક, પોલિટી, એડમિનિસ્ટ્રેશન, આરટીઆઈ, સીપીએસ, પીસીએ. અહીંયા લાસ્ટમાં સીપીએસ પીસીએ હતું એ ડિટેલ સિલેબસમાં નથી. ઠીક છે, એટલે આ પહેલી નોટિફિકેશનમાં હતું. હવે ડિટેલ સિલેબસમાં આનું કંઈ મેન્શન નથી. હિસ્ટ્રી, જીઓગ્રાફી, કલ્ચરલ હેરિટેજ, ઠીક છે, ઇકોનોમિક્સ, એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેક, એ પણ 30 માર્કનું. કરંટ અફેર અને કરંટ અફેર વિથ રીઝનિંગ એ 30 માર્કનું. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ 20 માર્ક, આ 20 માર્ક અને આ 40 માર્ક એ થોડા અલગ છે, જ્યારે આ બધું થોડું ટફ છે. હવે કઈ રીતે તમને સમજાવું? આવું મેં તમને શું કામ કહ્યું? બીકોઝ આખા સિલેબસને સેમ ઇમ્પોર્ટન્સ નથી આપવાનું હતું. તમને થોડું અજુગતું લાગશે, પણ આ હકીકત છે. આખા સિલેબસને સેમ ઇમ્પોર્ટન્સ નથી આપવાનું હતું. તો કઈ રીતે કરવાનું? ફોર એક્ઝામ્પલ, ગુજરાતી ઇંગ્લિશનું ગ્રામર કરો, સારું એવું કરી લો તમે, તો તમે 40 માર્કની તૈયારી કરી લીધી. હવે તમે વિચારો, આ 30 માર્કની તૈયારી એટલા જ ટાઈમમાં, એટલા જ એફર્ટ્સમાં થઈ જાય? અથવા તો આ 30 માર્કનું, અથવા તો આ 30 માર્કનું, અથવા તો આ 30 માર્કનું? નથી થવાનું. એટલા માટે આ 40 માર્કમાં ઓછા એફર્ટ્સ છે. સેમ વસ્તુ આ 40 માર્કમાં છે. તમને જે પણ ડિટેલ્સ, જેટલી પણ મેથડ્સ કીધી છે, જેટલા પણ તમને ટોપિક્સ કીધા છે કે આ ટોપિક્સમાંથી મેથ્સ આવશે, તો એ ટોપિક્સ કરવા સહેલા કે આ બધી ડિટેલ વાંચવી સહેલી? એટલા માટે બધાને સેમ ઇમ્પોર્ટન્સ નથી આપવાનું. એ પહેલા સમજવું પડશે સિલેબસ સમજતા પહેલા. ઠીક છે, તો આજે આપણે એના પર ફોકસ કરશું કે કોને ઇમ્પોર્ટન્સ આપવું, કોને કેટલું વેઇટેજ આપવું. હવે આ જ એક વિડીયોમાં આખો સિલેબસ હું ડિટેલમાં નહીં કહી શકું તમને. એનું રીઝન છે, હવે હું તમને પહેલા આ સમજાવી દઈશ કે સેમ ઇમ્પોર્ટન્સ કેમ નથી આપવાનું. સિલેબસ સમજાવવો, વાંચવો એ આગળના વિડીયોઝમાં પર્ટિક્યુલર, ધારો કે ફોર એક્ઝામ્પલ પોલિટી 3 નંબરનો જે પોઈન્ટ છે એનો ડિટેલ સિલેબસ સમજાવવા માટે કમસે કમ 15 થી 20 મિનિટ જોઈએ. વધીને મતલબ 25 મિનિટ પણ જઈ શકે ડિટેલમાં સરખી રીતે સમજાવવા માટે. તો હવે હું ખાલી આ 4 સમજાવું ને ત્યાં 2 કલાક થઈ જાય. તો એ વિડીયો બહુ જ લાંબો થઈ જાય, અને એ બધા હું સેપરેટ વિડીયો, ધારો કે આનો સેપરેટ વિડીયો, આનો સેપરેટ, આનો સેપરેટ વિડીયો, આનો સેપરેટ વિથ સોર્સ, કે ક્યાં ક્યાં સોર્સ યુઝ કરવા, એ બધું જ હું ડિટેલમાં તમને આવતા વિડીયોઝમાં સમજાવીશ. પણ એ પહેલા તમારે સિલેબસ સમજતા પહેલા પણ તેનું વેઇટેજ સમજવું પડશે કે કઈ રીતે કેમ હોય છે. તો નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. અહીંયા મેં કેવું એક કોષ્ટક બનાવ્યો છે. તમે સમજો, મેં એમને આખા સિલેબસને 4 પાર્ટમાં ડિવાઈડ કર્યો છે: મોસ્ટ ઇઝી, મોડરેટ અને હાર્ડ. મતલબ કે સાવ સહેલું, થોડું મીડિયમ અને હાર્ડ. હવે બધાને કઈ રીતે ડિવાઈડ કર્યા? આના 80 માર્ક મોસ્ટ ઇઝીના, આના 30 માર્ક ઇઝીના, મોડરેટના 60 માર્ક અને હાર્ડના 30 માર્ક. હવે આ મેં સમજી વિચારી અને ધ્યાનથી કર્યું છે. હવે તમે જેવા હું તમને આ બધા જવાબ આપીશ એટલે તમને સરખી રીતે સમજાશે કે મેં આવું કેમ કહ્યું છે, બીકોઝ મેં નીચે લખ્યું છે કેવી રીતે કેમ, એ તમને સમજાવવા માટે લખ્યું છે. તો પહેલાથી શરૂ કરીએ, મોસ્ટ ઇઝીથી. 80 માર્કમાં મેં શું વસ્તુ લીધી છે? 2 વસ્તુ લીધી છે. પહેલા તો બંને ગ્રામર, એટલે કે જે 40 માર્કનું છે એ, ઠીક છે, અને બીજું રીઝનિંગ, એટલે કે જે લાસ્ટ પોઈન્ટ છે રીઝનિંગ વાળો, આ પોઈન્ટ 7મો પોઈન્ટ, એ રીઝનિંગ ત્યાં લીધું છે. એટલે આ ટોટલ 80 માર્ક. હવે મેં અહીંયા રીઝનિંગ અને ગ્રામરમાં કેમ એવું મોસ્ટ ઇઝી લખ્યું છે? બીકોઝ એનો એક બેઝિક વસ્તુ છે. તમે સમજો, આ બધી વસ્તુ સ્કિલ બેઝ છે. તમારી સ્કિલ સુપીરિયર હશે, તમારી પ્રેક્ટિસ સરસ હશે, તો આ 80 માર્ક બહુ જ સહેલા છે. ફોર એક્ઝામ્પલ, અત્યારે તમારે 40 ક્વેશ્ચન મેથ્સ અને રીઝનિંગના કરતા તમારે કલાક થાય છે. તો હવે જેવા તમે પ્રેક્ટિસ કરતા જશો, જેવા તમે તમારી જાતને આમાં અંદર નાખતા જશો, સમજાવતા જશો, એવી રીતે આ 1 કલાકની 45 મિનિટ થશે, 45 મિનિટની 30 મિનિટ થશે, 30ની 20 મિનિટ થશે, એવું થઈ જશે. એટલા માટે આ જે 80 માર્ક છે એકદમ ઇઝી છે. એ ખાલી પ્રેક્ટિસથી જ થઈ જશે. એમાં તમારે કોઈ યાદ રાખવાની જરૂર નથી. હા, મતલબ એક સિમ્પલ વસ્તુ છે કે હવે તમે એકને એક ઇક્વેશનને તમે 4 થી 5 વખત યુઝ કરશો એટલે ઓટોમેટિક તમને યાદ રહેવાનું છે. તો હવે કોઈ એવું ના કહેતા તમે કે ભાઈ ઇક્વેશન યાદ રાખવાના, રીતો યાદ રાખવાની, એવું નથી હોતું. એટલા માટે જ મેં કહ્યું પ્રેક્ટિસ.
એટલે આજે 80 માર્ક્સ છે એ પ્રેક્ટિસ થઈ જાય, એટલા માટે મેં લખ્યું છે મોસ્ટ ઇઝી. બીકોઝ યાદ રાખવું અઘરું છે, એક પ્રેક્ટિસ છે ને એ તમને યાદ. ફોર એક્ઝામ્પલ, કોઈ તમને આખી બુક યાદ રાખવા માટે આપે અને કોઈ તમને ગાડી ચલાવવા માટે આપે, તો જે ગાડી ચલાવીને એ સ્કિલ છે, અને ઘણા લોકો એમાં પાવર થઈ જાય, મતલબ એ લોકો ધ્યાન ના દે તો પણ એ બહુ સરસ રીતે ચલાવે. એવી રીતે સેમ મેથ્સમાં છે, એવી રીતે એમ તો સેમ ગ્રામરમાં છે, બીકોઝ બધું લોજિક પર છે. આખો જે 80 માર્ક છે એ બધા લોજિક પર ચાલવાના છે, કોઈ એની રીત ફિક્સ છે. એટલા માટે આની પ્રેક્ટિસથી આ બધા માર્ક લઈ શકાય. આને રોકડિયા માર્ક કહેવાય, કે તમે પ્રેક્ટિસ કરી, તમે સરખી રીતે કર્યું એટલે આ માર્ક તમને મળે છે. એટલા માટે મેં મોસ્ટ ઇઝીમાં લખ્યા છે. હવે સેકન્ડ આવે ઇઝી, રાજ્ય વ્યવસ્થા અને આરટીઆઈ. આ જે ડિટેલ સિલેબસ છે એમાં બે જ વસ્તુ છે, રાજ્ય વ્યવસ્થા અને આરટીઆઈ. આ મેં ઇઝીમાં એટલા માટે લખ્યું છે, 30 માર્ક છે અને એક જ બુક છે. સમજો તમે, જ્યારે હિસ્ટ્રી, જીઓગ્રાફી, કલ્ચર એના પણ 30 માર્ક છે અને એમાં 3 સબ્જેક્ટ છે આખા. સેમ વસ્તુ અર્થશાસ્ત્ર, પર્યાવરણ વિજ્ઞાનના 30 માર્ક છે અને 3 સબ્જેક્ટ છે. એટલા માટે આ બંને લેન્થી છે, બહુ જ લેન્થી છે. સમજાયું તમને? એના કરતા આ સરસ છે, એક જ બુક વાંચવાની છે તમારે, એમાં તમને 30 માર્ક મળવાના. એટલે આ ઇઝીમાં છે. એટલે 80 ને 30 110 માર્ક. આ 110 માર્ક તમે બહુ જ શાંતિથી, બહુ જ સારી રીતે પ્રિપેર કરી શકો. અને આ 110 માંથી તમે એટલીસ્ટ તમે બહુ સારી એવી મહેનત કરી હોય તો તમે મારા ખ્યાલથી 75 થી 80 આસાનીથી લઈ આવી શકો, ઇવન 1-2 રિવિઝનમાં અને થોડી એવી પ્રેક્ટિસમાં. 110 માંથી આ એટલું ઇઝી છે. હવે ત્રીજો પાર્ટ મોડરેટ, મતલબ કે મધ્યમ લેવલનું, નથી ઇઝી નથી હાર્ડ. એમાં મેં 2 ટોપિક લીધા છે, હિસ્ટ્રી, જીઓગ્રાફી, કલ્ચર અને કરંટ. હવે હિસ્ટ્રી, જીઓગ્રાફી, કલ્ચર શું કામ મોડરેટમાં લીધું? બીકોઝ એ લેન્થી છે, બહુ જ લેન્થી છે. કેટલું લાંબુ હિસ્ટ્રી, 3 હિસ્ટ્રી વાંચવાના આપણે, એન્શન્ટ, મેડિવલ, મોડર્ન, 3 હિસ્ટ્રી અને કેટલા લાંબા. જીઓગ્રાફીમાં ફિઝિકલ જીઓગ્રાફી, હ્યુમન જીઓગ્રાફી, એ બધું વાંચવાનું. ભૂગોળમાં એટલે એના 30 માર્ક. આ બધી વસ્તુના 30 માર્ક, એટલે એકદમ લેન્થીએસ્ટ છે. સમજાણું તમને? આ તમારે વાંચવા. ફોર એક્ઝામ્પલ તમે વિચારો, આ 3 સબ્જેક્ટ તૈયાર કરવા 30 માર્ક માટે અને આ એક સબ્જેક્ટ તૈયાર કરો 30 માર્ક માટે, કયું સહેલું પડે તમને? એટલા માટે મેં એને ઇઝીમાં મૂક્યું છે. ઠીક છે, આ મોડરેટ થયું. હવે મોડરેટમાં જ મેં કરંટ પણ લીધું 30. હવે આ મોડરેટમાં શું કામ લીધું? ઇઝીમાં કે હાર્ડમાં કેમ નથી લીધું? બીકોઝ આપણે કન્ફ્યુઝનમાં છીએ. સિમ્પલ લોજિક છે. અત્યારથી જ ઘણા લોકો કલાકના વિડીયો જોતા હશે દિવસના, કે હું આ કરંટ કરી લઉં, આ કરંટ કરી લઉં. રૂકો થોડી વાર, ડેટ આવવા દો. ડેટ આવે એની અગાઉનું 3 મંથનું સફિશિયન્ટ છે. 3 મંથનું કરંટ અફેર. ચલો તમને એવું થતું હોય તો 4 મંથનું ઉપાડો, 4 મંથનું કરંટ અફેર ઉપાડો, એની નોટ્સ બનાવો, રિવાઇઝ કરો, ખતમ. પણ હવે 4 મંથનું કરવું ને એ જ થોડું કન્ફ્યુઝન ભર્યું છે, કે ભાઈ કઈ બુકમાંથી કરવું, કે શેમાંથી કરવું, બહુ જ લપવાળું છે. એટલા માટે આપણે કન્ફ્યુઝ છીએ. અને કોઈ આપણને કહી દે કે ભાઈ આ મટીરિયલ સારું છે આના કરતા, તો ભલે આપણે 2 મહિના તૈયાર કરી નાખ્યું, તો આપણે તરત ફરીને બીજા મટીરિયલમાં જતા રહીશું. એટલે કન્ફ્યુઝનના લીધે આ મોડરેટમાં મૂક્યું છે. હું તમને કરંટ માટે પણ એક બહુ જ સરસ સ્ટ્રેટેજી સમજાવીશ, કે તમે કેવી રીતે 4 મંથનું કરંટ અફેર બહુ સરસ રીતે કરી શકો છો. એક વસ્તુ સમજો, ન્યૂઝ બધે સેમ જ રહેવાની છે. હવે તમે આ ભેગું કરવા જશો ને તો આ તમારે આ બધા કરતાં વધી જશે. એટલા માટે આમાં અત્યારે કશી એટલી બધી મહેનત કરવાની જરૂર નથી. અત્યારે કોઈ પેઇડ કોચિંગ લેવાની જરૂર નથી. અત્યારે કોઈ ક્લાસ સિરીઝ શરૂ કરવાની જરૂર નથી. અત્યારે આમાં 1 અથવા તો 2 કલાક આપવાની જરૂર નથી. માત્ર એટલું કરો કે દરરોજ ન્યૂઝપેપર વાંચતા રહો, કોઈ પણ એક ન્યૂઝપેપર પ્લસ કોઈ પણ એક મંથલી મેગેઝિન, કે જે મંથલી મતલબ જે મહિનાની જે મેગેઝિન આવતી હોય, પછી તમે કોઈ પણ યુવા વાંચો કે કરંટ અફેર્સ વાંચો કે કોઈ પણ વાંચો, એ એક મેગેઝિનને બહુ સારી રીતે પૂરી કરતા થાવ અત્યારથી. એટલું બસ છે. જ્યારે એક્ઝામ નજીક આવશે ત્યારે હું તમને સમજાવીશ કે હવે આ જે આપણે કરી છે એને એડિશન કઈ રીતે કરીને સ્ટ્રોંગ કઈ રીતે બનાવવી, એમાંથી નોટ્સ કઈ રીતે બનાવવી, એ હું જ્યારે સિલેબસનો ડિટેલ્ડ વિડીયો મૂકવાનું શરૂ કરીશ એટલે એમાંથી તમને ખબર પડી જશે. એટલા માટે ટેલિગ્રામની લિંક મેં નીચે આપેલી છે, જોઈન કરી લો એટલે તમને અપડેટ મળતું રહેશે. બીકોઝ આ બધી જ વસ્તુ, આ ગ્રામર કઈ રીતે કરવું, એમને યાદ કરવા માટે કઈ રીતે નોટ્સ બનાવવી, એમના એક્ઝામ્પલ કઈ રીતે લખવા, એ બધું જ હું તમને અલગ અલગ વિડીયોમાં, ધારો કે રાજ્ય વ્યવસ્થા આરટીઆઈ છે તો એની નોટ્સ ક્યાંથી બનાવવી અથવા તો ક્યાંથી વાંચવું, કઈ રીતે વાંચવું, કેમ યાદ રાખવું, એ બધા વિશે આપણે ડિટેલમાં વાત કરીશું. હિસ્ટ્રી કેમ કરવું, જીઓગ્રાફી, કલ્ચર કેમ કરવું, એના માટે કલ્ચર કરવું. તો હવે તમને એવું લાગશે, હું કહીશ તો તમને નવીન લાગશે, કે આખું કલ્ચર મેપથી કરવાનું હોય છે. તમે મેપથી કલ્ચર કરતા થઈ જશો ને એટલે તમારા માટે એકદમ ઇઝી થઈ જશે. એ હું તમને આના લેક્ચરમાં સમજાવીશ, આના વિડીયોમાં, જ્યારે આ સિલેબસ સમજાવીશ. અને
આઈ થિંક હું આવતા 10 દિવસમાં અથવા તો વધીને 12 દિવસમાં આ બધા જ ટોપિકના સેપરેટ વિડીયો તમને મળી જશે આ ચેનલ પર. એટલે ટેલિગ્રામમાં એનો અપડેટ આવી જશે, અથવા તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, નોટિફિકેશન આવે તમને તો, અથવા તો ટેલિગ્રામ બેસ્ટ રહેશે. તો એ કરી અને તમે સારી રીતે સમજી શકશો કે કેમ આવું કરવાનું છે. અને મેં આ એટલા માટે જ અહીંયા ક્લાસિફિકેશન પાડ્યું છે કે તમારે શરૂ ક્યાંથી કરવાનું છે, કે આ તમારે પ્રેક્ટિસ કરવાની છે, એટલે આજથી જ શરૂ કરવું પડશે. તમારે શરૂ કરી જ દેવાનું, આની રાહ નથી જોવાની. આ આપણું મેઇન ટાર્ગેટ હોવો જોઈએ કે આમાંથી ધારો કે 30 ક્વેશ્ચન પૂછાણા છે તો આપણે મેક્સિમમ 25 તો આપણે લાવશું જ, મેક્સિમમ 5 જ ખોટા પડવા દઈશું. એટલે એ આપણો સ્ટ્રોંગ હોલ્ડ હોવો જોઈએ આ વસ્તુ, કારણ કે આમાં 30 માર્ક છે. સમજ્યા તમે? આ બધા જ કરીને જશો તો આપણે એમાં પાછળ ના રહેવા જોઈએ. હવે ચોથી વસ્તુ, મતલબ આ મોડરેટ વાળું. તો હવે મોડરેટમાં અહીંયા હું તમને ટેકનિક શીખવાડીશ કે કઈ રીતે આ લાંબો જે સિલેબસ છે એને આપણે શોર્ટમાં કરી શકીએ. કરંટમાં મેં તમને કીધું જ છે, હું અલગથી એક બહુ જ સરસ વિડીયો ડિટેલમાં બનાવીશ, તમને બધું જ સમજાઈ જશે કે કરંટ કઈ રીતે કરવું. અને આ મારા એક્સપિરિયન્સથી જીપીએસસી, ડીવાયએસઓ, એસટીઆઈના એક્સપિરિયન્સ ઉપરથી તમને કહું છું કે કઈ રીતે થશે એમ. અને બધા એ રીતે જ કરે છે. હવે મેં અહીંયા હાર્ડ કેમ લખ્યું છે, અર્થશાસ્ત્ર, પર્યાવરણ વિજ્ઞાન. પહેલી વસ્તુ તો આનો સિલેબસ ફિક્સ નથી. ભલે મંડળે તમને સિલેબસ લખીને આપ્યો, પણ સાચું કહું છું, હજુ અર્થશાસ્ત્રનો સિલેબસ ફિક્સ છે કે તમને થિયરીઝ છે એમાંથી પૂછી શકે છે. બાકી પર્યાવરણ અને વિજ્ઞાન છે એમાં મોસ્ટલી કંઈ ને કંઈ કરંટ અફેરથી જ આવવાનું છે. એટલે તમે જ્યારે આ તૈયાર કરશો સારી રીતે, ત્યારે વિજ્ઞાન અને પર્યાવરણ તમારું બહુ સારી રીતે થઈ જશે. બાકી જીસીઆરટીસીની તમે જે ગુજરાત ગવર્મેન્ટની બુક વાંચશો ધોરણ 12 સુધીની, એમાંથી ઘણું બધું આમાં ક્લિયર થઈ જશે. અથવા એના સિવાયના એડિશનલ કે તમારે થિયરી વાંચવા માટે ક્યાં ક્યાં સોર્સ વાંચવા, એના વિશે પણ હું વાત કરીશ ડિટેલ જ્યારે આનો વિડીયો લઈશ ત્યારે. ઠીક છે? તો હું જે વિડીયો બનાવીશ એ હું સેક્શન વાઇઝ બનાવીશ, કે પહેલા ઇઝી વાળાનો સેક્શન, એમાં બંને ગ્રામર ડિસ્કસ કરી લઈશ, મોસ્ટ ઇઝી વાળાનો, પછી ઇઝી વાળાનો, એમાં રાજ્ય વ્યવસ્થા આરટીઆઈ કઈ રીતે તૈયાર કરું, પછી મોડરેટ વાળામાં 2 લેક્ચર પડશે, એક હિસ્ટ્રી, જીઓગ્રાફી, કલ્ચર, એક કરંટ. હવે તમને એમ થશે કે 3 સબ્જેક્ટ છે તો કેમ ખાલી એક જ લેક્ચર? બીકોઝ એનું ઇમ્પોર્ટન્સ જ નથી ને વધારે. તમે સમજો, મહેનત ઇમ્પોર્ટન્સ પ્રમાણે કરાય. હવે આ સબ્જેક્ટમાં તમારે 10 દિવસ બગાડવા અને આ સબ્જેક્ટમાં તમે 2 દિવસમાં ફીંડલું વાળી દો, તમે વિચારો તમે કેટલું ન્યાય કરો છો. આમાં 30 માર્કમાં તમે 10 દિવસ કાઢો છો અને આ 30 માર્કમાં તમે ખાલી 2 દિવસ. એના કરતાં હું તો તમને એમ કહીશ કે આને 5 દિવસ આપો અને બાકીના 5 દિવસ આને આપો, આને 7 દિવસ તૈયારી કરો. તમને થોડું નવીન લાગશે, પણ હકીકતમાં તમે જો, આપણે વેઇટેજ પ્રમાણે તૈયારી કરવાની છે. આપણે હિસ્ટ્રીમાં, જીઓગ્રાફીમાં, કલ્ચરમાં ટાઈમ નથી બગાડવાનો. આના લો હેંગિંગ ફ્રૂટ છે, એમાં 30માંથી આપણે ગમે એમ કરીને 20-25 લઈ લેવાના છે કે જે શાંતિથી આપણને માર્ક મળી જાય. આમાં આપણે 30 માટેની મહેનત કરવાની જ નથી ને, બીકોઝ આની 30ની મહેનત કરવી મતલબ આ બધું છૂટી જશે. પણ અહીંયા આપણે 30ની મહેનત કરવાની છે કે આમાં 30માંથી જ્યાં સુધી બને ત્યાં સુધી 30માંથી એક માર્ક પણ નથી જવા દેવો. ઠીક છે? જ્યારે અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, પર્યાવરણ, આમાં તો સાચું કહું તો બહુ અઘરું છે આ 30 માર્ક લેચવા, બીકોઝ આનું કોઈ ડિફાઇન્ડ નથી ને, લિમિટ નથી ક્યાંથી પૂછી શકે, એટલા માટે. હવે આગળ વધીએ. એમના પહેલા હું તમને કહી દઉં કે એક સિરીઝ છે આપણી એડિટોરિયલની, એમાં આપણે કેવું કરીએ છીએ કે દરરોજ એક એડિટોરિયલનું ડિસ્કશન કરીએ છીએ. વધીને 10 થી 15 મિનિટનો વિડીયો હોય છે. 2 દિવસે અથવા તો 3 દિવસે એક વિડીયો આવે છે, અને કોઈ પણ ટોપિક હોય છે એ જીએસ રિલેટેડ ટોપિક હોય છે. એટલા માટે જીએસ પણ ક્લિયર થતું જાય અને આપણું ઇંગ્લિશ રીડિંગ સુધરતી જાય. મતલબ અમુક શબ્દો આપણને ખબર પડે, વાક્ય રચના કેવી છે એ માટે. મેઇનલી તો આ મેઇન્સ માટે જ છે. જો તમારે એવું લાગતું હોય કે તમારે ગ્રુપ એની મેઇન્સ આવવાની છે અથવા તો જીપીએસસીની મેઇન્સ આવવાની છે, તો તમે આ વિડીયો સિરીઝ જોઈ શકો છો. એમની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી વિડીયો સિરીઝની પ્લેલિસ્ટની. ઠીક છે? હવે અહીંયાથી બધા જ સિલેબસ ડિટેલમાં છે કે ઇંગ્લિશનો ડિટેલ સિલેબસ, એમાં 13 ટોપિક છે. ગુજરાતીનો ડિટેલ સિલેબસ એ 10 ટોપિક છે. પછી રાજ્ય વ્યવસ્થા આરટીઆઈ એના 8 ટોપિક છે. તો આ બધા ટોપિક ક્યાંથી કઈ રીતે કેમ કરવા, કેમાં કેટલું ધ્યાન આપવું, મતલબ તમે આ ટોપિક કરો છો તો આ ટોપિકમાં કઈ કઈ વસ્તુ તમારે કરી લેવી જોશે, એ બધા વિશેના વિડીયો ડિટેલમાં હું બહાર પાડીશ. કે આના માટે એક આખો વિડીયો, કે ઇતિહાસ કેમ કરો, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ કઈ રીતે કવર કરવું, પછી અર્થશાસ્ત્ર, પર્યાવરણ, વિજ્ઞાન, ટેકનોલોજી, એના માટેનો પણ એક અલગ વિડીયો. ઠીક છે? બીકોઝ આપણે માર્ક પ્રમાણે જઈએ છીએ અને એ જ હકીકતમાં ફાયદાકારક છે. આડેધડ મહેનત કરવાનો કોઈ ફાયદો નથી. ઠીક છે? તો બસ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો રાખીએ, બીકોઝ આ બધાનો ડિટેલમાં અત્યારે સમજાવવા જઈશ તો વિડીયો બહુ જ લાંબો થઈ જશે. એના કરતાં મારો ધ્યેય ખાલી એ હતો કે આ નોટિફિકેશન આવી છે એટલે તમને બધાને જલ્દીથી હું એકવાર કહી દઉં કે ભાઈ આ રીતે તમારે કરવાનું થશે. એટલા માટે ખાસ તો આ મેં બનાવ્યું હતું. ઠીક છે? તો અહીંયા આપણે આપણો વિડીયો પૂરો કરીએ. ઇનસાઇટ્સ ઇન્ટુ અત્યારે ઇંગ્લિશ ડરાવે છે એની સિરીઝ શરૂ જ છે. ડીકોડ જીપીએસસી મેઇન્સની સિરીઝ પણ શરૂ જ છે. આમાં આપણે કોઈ પણ મેઇન્સ હોય,
પીએસઆઈની મેન્સ હોય કે સીસીઈની મેન્સ હોય, ડીવાયએસઓ, એસટીઆઈ કોઈની પણ મેન્સ હોય, બધાની મેન્સ માટે આપણે પ્રિપેર કરીએ છીએ. તમારું ઇંગ્લિશ મીડિયમ લેંગ્વેજ હોય કે ગુજરાતી મીડિયમ હોય, કંઈ ફરક નથી પડતો. ઇન્સાઇટ ઇન્ટુ ફ્રોમ નોલેજ ટુ વિઝડમ ટેલિગ્રામ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. કોઈ પણ નવી અપડેટ માટે જોડાઈ જાઓ અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. લાઈક કરો તો વધારે સારું. થેન્ક યુ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.